દક્ષિણ ગુજરાતમાં 4 લાખ એકડમાં શેરડીનો પાક લેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેનું કારણ વધુ પડતા ખાતર, જંતુનાશક દવાઓ, વાતાવરણમાં ફેરફાર અને દર વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું મુખ્ય કારણ છે। સાથે જ સુરત જિલ્લામાં ભૂંડનો ત્રાસ પણ ખૂબ જ વધી ગયો છે। ભૂંડના ટોળાઓ ખેતરોમાં ઘૂસી ઊભા પાકને નષ્ટ કરે છે। દિવસે ને દિવસે વધતા જતા ભૂંડના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। તો બીજી તરફ શુગર મિલો ઉપર આવેલું સંકટ ખેડૂતોને રડાવશે, જેનું કારણ છે શેરડીના ટન દીઠ ઓછા ભાવ। સુગર મિલોમાં શેરડીનું પિલાણ ઘટતા ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે, જેની સીધી જ અસર સુગર મિલો દ્વારા ખેડૂતોને અપાતા શેરડીના ભાવ પર પડશે। ખેડૂતો પહેલેથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે જો ચાલુ વર્ષે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાનો છે। સ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતો ખેતી આજીવન છોડી દેવા માટે મજબૂર બન્યા છે। સુગર ફેક્ટરીની રિકવરી જોવા જાવ તો અડધો ટકાથી 0.8 સુધી રિકવરી ઓછી છે, એટલે ખેડૂતોને આર્થિક રીતે ખૂબ નુકસાન દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને આ વર્ષે થયું છે। ખાસ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ। પ્રાકૃતિક ખેતી કરવાથી પણ ઉત્પાદન જળવાયેલું રહે છે, અને પ્રાકૃતિક ખેતી કરો તમે તો વ્હાઇટ ફ્લાય અને ડુક્કરનો ત્રાસ પણ ઓછો થાય છે, તમારો ખર્ચ પણ ઘટે છે। સીધી વાત છે કે ભાઈ જે ઉત્પાદન ઓછું છે તો સુગર મિલોને, અમારી જીવાદોરી સુગર મિલ છે, સુગર મિલ પર જ અમારી જીવાદોરી ચાલે છે। તો સુગર મિલોમાં જે ઓછું આવક જ ઓછી થાય તો તેની સામે ખર્ચો તો જે થવાનો છે તે થવાનો જ છે, પણ આવક ઓછી થાય તો સીધી અસર એની ભાવ પર જ પડવાની છે, જેને કરીને ભાવ ઓછા જ આવવાના છે। શેરડીનું ઉત્પાદન વધારવા માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને 1 હેક્ટરે 4,000 રૂપિયા લીલો પડવાશ કરવા માટેની સહાય આપવામાં આવે છે। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનામાં જીપ્સમ પણ સહાય દરે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત જો ખેડૂતો દ્વારા શેરડી અને કઠોળ પાકને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો શેરડીનું પણ ઉત્પાદન સાથે સાથે વધી શકે છે।